નમસ્તે બાળકો, કેમ છો બધા? ચાલો હવે આપણે ગણિતમાં જે ચેપ્ટર અધૂરું છે 9મું એ આજે પૂરું કરવાનું છે. સ્વાપોથીમાં આપણે આગળ જોયું હતું કે દાખલા જોયા હતા. હવે એ સ્વાપોથીમાં આપણે પૂરક સ્વાધ્યાય છે એમાં જોશું. તો પહેલામાં વિકલ્પો આપ્યા છે કે પ્રશ્નોના વિકલ્પ આપ્યા છે, એમ કે છે એમાંથી સાચો વિકલ્પ છે પસંદ કરી તમારે લખવાનો છે કે 18 સફરજન 6 બાળકોને સરખે ભાગે વેચતા એકને કેટલા આવે. તો 18 સફરજન છે અને કેટલા બાળકો છે તો કે 6. તો એ બધાને શું તો કે સરખે ભાગે વેચવાના છે, એટલે આપણે ભાગાકાર કરશું. તો 18/6 તો 6 બરાબર કેટલા તો કે આપણે આવશે 6ના પાડામાં ક્યાં 18 આવે તો 6 1 6 6 2 12 6 3 18. તો એકને કેટલા તો કે 3 સફરજન છે એ મળશે. બરાબર, તેમાં અ આવશે. પછી જો આપણે એક કાગળની પટ્ટીના 4 સરખા ભાગ કરીએ, તેમાંથી એક ભાગ બહાર કાઢીએ તો કાઢેલા ભાગને અપૂર્ણાંકમાં કઈ રીતે લખી શકાય. ધારો કે આ કાગળની પટ્ટી છે, જો અહીંયા બરાબર, એમાં શું તો કે આપણે 4 ભાગ કર્યા એના, પછી આ એક ભાગ છે ને શું તો કે આમ બહાર કાઢી લીધો. બરાબર, આ ભાગ છે ને શું કર્યો તો કે અહીંયા બહાર છે કાઢી લીધો. તો આને અપૂર્ણાંકમાં કઈ રીતે લખી શકાય તો કે એક ભાગ બહાર નીકળ્યો તો શું તો કે 3/4 3/4 છે લખી શકાય. જો આપણે એક ટમેટાના 8 સરખા ભાગ કાપીએ તો 5 ટુકડાઓ કાઢી લઈએ તો કાપેલા ભાગને અપૂર્ણાંકમાં કઈ રીતે લખી શકાય તો 5/8. કુલ કેટલા ભાગ કર્યા હતા તો કે 8, એમાંનો 5મો ભાગ છે કાઢી લઈએ 5 ભાગ, તો 5/8 એવી રીતના લખી શકીએ. પછી પ્રશ્ન બીજો, આપેલી આકૃતિઓ સરખા ભાગમાં વહેંચી તો દરેકને કેટલા ભાગમાં રંગ પૂરવો પડે. તો આખી આકૃતિ છે ત્રિકોણ, તો એ કેટલા તો કે 2 ભાગમાં વહેંચેલ છે, તો 1/2. પછી ઊભું ચોરસ લંબચોરસ છે એને પણ 1/2, અને ત્રીજું છે 4 ચોરસ વાળું છે તો 3/4. પછી ચોથું છે એને 1/4, પાંચમું છે 3/4 અને છઠ્ઠું છે 1/4. પછી પ્રશ્ન ત્રીજો છે કે સંખ્યા મુજબ આકૃતિમાં ભાગ પાડી તેમાં રંગ પૂરો. તો અહીંયા આકૃતિ આપી છે તમને, આ આકૃતિ આપી છે, અહીંયા આકૃતિ છે એક લંબચોરસ આપ્યું છે. બરાબર, તો એમ કહે છે નીચે 1/2, તો આકૃતિના કેટલા ભાગ કરવાના તો કે 2. આ 1 ને 2 ભાગ થયા, એમાં એક ભાગની અંદર શું તો કે રંગ છે પૂરવાનો છે. બરાબર, પછી છે અહીંયા ત્રિકોણ પણ એવી જ રીતના આપ્યું છે, તો એમાં પણ શું તો કે 1/2 આપ્યું છે, તો એના કેટલા ભાગ કરવાના આમ 2. પછી આ એક ભાગની અંદર રંગ છે પૂરવાનો છે. પછી એવી જ રીતે જો અહીંયા લંબચોરસ છે, પાછું એક ચોરસ આપ્યું છે, તો એ ચોરસના કેટલા ભાગ કરવાના કીધા છે તો કે આવી રીતના લખીને આપ્યું છે. એના કેટલા ભાગ છે કુલ તો કે 4, અને કેટલા ભાગમાં તો કે એક ભાગમાં કલર પૂરવાનો છે. પછી તો કે એવી જ રીતે અહીંયા ગોળ આપ્યું છે વર્તુળ, તો એના પણ 4 ભાગ કર્યા છે, તો અહીંયા ચોથો ભાગ, અને કેટલા ભાગમાં કલર પૂરવાનો છે તો કે આ 3 ભાગમાં. બરાબર, એવી રીતના તમારે કલર પૂરવાનો છે. પછી છે પિંકી તરબૂચને, પછી છે બીજું એમાં 2/4, તો 2 ભાગમાં કલર પૂરવાનો. પછી લંબચોરસ 3/4, તો એના 3 ભાગમાં કલર છે પૂરવાનો થશે. પછી ચોથો પ્રશ્ન, પિંકીને તરબૂચ ગમે છે, તેની મમ્મી માર્કેટમાંથી એક તરબૂચ લાવી એના 2 સરખા ભાગ કર્યા, તો પિંકીએ એને બીજા ભાગ કૌશિકને આપ્યો. તો પિંકીને તરબૂચનો કેટલામો ભાગ મળ્યો હશે 2, આખું તરબૂચ લાવ્યા એમાં 2 ભાગ કર્યા. બરાબર, તો એમાંથી એક તરબૂચ કૌશિકને આપ્યું, એક પિંકીને, તો પિંકીને કેટલામો ભાગ મળ્યો હશે તો કે એ પહેલો ભાગ એટલે 1/2. પછી કૌશિકને એને પણ 1/2. જ્યાં જો ત્યાં 2 માણસો વધારે હોત તો તરબૂચના કેટલા સરખા ભાગ કરવા પડતા 2 હતા, 2ના બદલે 4 જણા હોત તો કેટલા તો કે 4 ભાગ છે કરવા પડત. તો એમ કહે છે તો દરેકને કેટલામો ભાગ મળત તો કે ચોથાનો પહેલો એટલે 1/4 1/4 ભાગ છે મળત. પછી કેકને 4 લોકોના સરખા ભાગે વેચો, તો એક કેકને 4 સરખા ભાગમાં વેચતા 1/4 તરીકે લખી શકાય, તો 1/4 અહીંયા આમ લખ્યું હોય કે 1/4, તો અહીંયા 1/4 એમ પણ લખી શકાય. બરાબર, પછી છે એક કેકને 4 સરખા ભાગમાં વેચતા દરેકને કેટલી મળશે તો કે 1/4. જો એક વ્યક્તિ કેકના 4માંથી 2 ભાગ ખાઈ જાય તો તેને કેકનો કેટલામો ભાગ ખાધો હશે તો કે 1/2 અથવા 2/4. કેકનો કલરવાળો ભાગ જુઓ, શું તે 1/2 ભાગ છે તો કે હા. જો એક વ્યક્તિ 4 ભાગમાંથી 3 ભાગ ખાઈ જાય તો કેટલો ભાગ ખાધો હશે તો કે 3/4. કેટલો તો કે 3/4. બરાબર, પછી છે
પ્રશ્ન છઠ્ઠો, 1 લીટરનો અડધો ભાગ એટલે ખાલી જગ્યા મિલી થાય, તો 1 લીટર એટલે 1000 મિલી. તો અહીંયા આપણે શું, તો કે 1 લીટરનો અડધો ભાગ, તો 1 લીટરનો અડધો એટલે 1/2, બીજો ભાગ છે શોધવા, અડધો ભાગ શોધવાનો. તો 1/2 લીટર બરાબર કેટલા, તો 1/2 ગુણ્યા 1000, તો કેટલા, તો કે 500, તો 500 મિલી છે થાય. પછી 1 કિલોગ્રામનો ત્રીજો ભાગ એટલે કે 3/4 ભાગ એટલે કેટલા, તો કે 750 ગ્રામ. તો 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો 3/4 કિલોગ્રામ બરાબર કેટલા થાય, તો 3/4 ગુણ્યા 1000, તો 4 ને અહીંયા કેટલા, તો કે 25 ચોખ્ખું 100 અને બીજું શૂન્ય, તો પછી અહીંયા 3 ગુણ્યા 250, તો 750 ગ્રામ છે થાય. પછી 1 લીટરનો 1/4 ભાગ બરાબર 250 મિલી થાય, તો 1 લીટર બરાબર 1000 મિલી, તો 1/4 લીટર બરાબર કેટલા મિલી, તો 1/4 ગુણ્યા કેટલા આવશે, તો કે 1000, તો અહીંયા 4 કેટલા કરશું, તો કે 250 ગુણ્યા 4 કરીએ તો 1000 આવે, તો 250 મિલી છે એ થાય. બરાબર. પછી છે 1 મીટરનો 1/2 ભાગ બરાબર 50 સેન્ટીમીટર કેટલો થાય, એટલે 50 સેન્ટીમીટર, તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, તો 1/2 એટલે કે અડધો મીટર બરાબર કેટલા થાય, તો 1/2 ગુણ્યા 100 બરાબર 50 મીટર, એટલે અહીંયા કેટલા આવશે, 50 દૂને 100, તો 50 સેન્ટીમીટર. પછી છે રાનીએ તેના જન્મદિવસે 40 ચોકલેટ છે ખરીદી. હવે એમ કહે છે વર્ગખંડમાં 1/2 ભાગની ચોકલેટ વેચે તો રાનીએ વર્ગમાં કેટલી ચોકલેટ વેચી હશે. કુલ રાની પાસે કેટલી, તો કે 40 ચોકલેટ હશે, એમાંથી 1/2 એટલે કે અડધા ભાગની વેચી, તો રાની પાસે કુલ કેટલી, તો કે 40 ચોકલેટ હતી અને 1/2 ભાગની ચોકલેટ એને વેચી, તો 1/2 ગુણ્યા 40, તો 20 દૂને 40, તો એની કેટલી, તો કે અડધી છે વેચી દીધી, કેટલી, તો કે 40 હતી, 40માંથી અડધો ભાગ વેચી દીધો એટલે કેટલી, તો કે 20 ચોકલેટ એને છે વર્ગખંડમાં વેચી હશે. પછી છે તેણે 1/4 ભાગની ચોકલેટ શિક્ષકોને આપી, તો શિક્ષકોને કેટલી આપી હશે, તો શિક્ષકોને આપેલી ચોકલેટ કેટલા, તો કે 1/4 ભાગની, તો 1/4 ગુણ્યા કેટલી હતી કુલ, તો કે 40, તો કેટલી આપી હશે, તો કે 10 ચોક 40, તો 40 ચોકલેટ છે એને શિક્ષકોને આપી હશે. બરાબર. હવે છે કે કબાટનું ચિત્ર જોવ અને પ્રશ્નોના જવાબ છે તમારે આપવાના છે. તો છાજલીનો કેટલામો ભાગ ચોપડીઓથી ભરેલો છે, જોઈએ કેટલા ભાગ છે. પહેલા તો કબાટનો એમ કહે છે કે કેટલા ભાગ આપેલા છે, તો કબાટમાં 1 2 3 4 અને 5 ભાગ છે આપેલા છે. કેટલા ભાગ છે, 5. હવે એની અંદર 5 ભાગમાંથી કેટલા ભાગ ભરેલા છે, એટલે કે કેટલા ભાગની અંદર પુસ્તક આપેલા છે, તો 1 અને 2, કેટલા 2, તો 2 પંચમાંશ. બરાબર. તો કબાટનો કુલ 2 પંચમાંશ ભાગ છે ભરેલો છે. પછી છે છાજલીનો કેટલામો ભાગ ખાલી છે, તો જેવી રીતે ભરેલો ભાગ જોયો એમ ખાલી ભાગ જોવાનો, તો કુલ કેટલા ભાગ છે, તો કે 5. બરાબર. અહીંયા પણ 5, અહીંયા પણ 5, ભરેલા 2 છે તો ખાલી કેટલા હશે, 3, તો 3 પંચમાંશ એટલે કે 3/5. બરાબર. તો હવે છે 9મો પ્રશ્ન, એક પેકેટમાં 12 બિસ્કિટ હતા. જો સરસ્વતી અને કોમલે 8 બિસ્કિટ ખાધા હોય તો તેને બિસ્કિટનો કેટલામો ભાગ ખાધો હશે. બરાબર. તો એમ કહે છે કુલ બિસ્કિટની સંખ્યા કેટલી હશે, 12. હવે ખવાયેલા બિસ્કિટની સંખ્યા, તો કે 8. તો ખવાયેલા બિસ્કિટનો ભાગ બરાબર ખવાયેલા બિસ્કિટ છેદમાં કુલ બિસ્કિટ, તો 8/12, તો 2/3, તો 2/3, એટલે કે 2/3 ભાગના બિસ્કિટ છે ખાધા ગણાય. પછી બિસ્કિટનો કેટલો ભાગ છે બાકી વધ્યો, તો કુલ બિસ્કિટની સંખ્યા કેટલી યાદ રાખવાની આપણે, તો કે 12. પછી બાકી રહેલા બિસ્કિટની સંખ્યા, તો કે 12 - 8 બરાબર 4, તો બાકી રહેલા બિસ્કિટનો ભાગ, બાકી રહેલા બિસ્કિટ અને એના છેદમાં શું, તો કે કુલ બિસ્કિટ, તો 4/12 એમ. તો એમ કહે છે કે 1/3 ભાગ છે બાકી રહ્યો હશે. પછી છે લીલા પાસે 12 કેળા હતા, તેને 1/4 ભાગના કેળા ખાધા, તો તેને કેટલા કેળા ખાધા હશે, તો કુલ કેટલા કેળા હતા લીલા પાસે, 12 કેળા. કેટલા કેળા, 12 કેળા. હવે આ 12 કેળા હતા એમાંથી એને કેટલા ભાગના ખાધા, 1/4 ભાગના કેળા ખાધા, તો એને કેટલા ભાગના કેળા ખાધા હશે, તો 4 3 12, તો એને કેટલા 3 કેળા છે ખાધા હશે. બરાબર. 3 કેળા ખાધા
હશે। પછી છે 11મો પ્રશ્ન, ભાંગાકાર અને અપૂર્ણાંકનો ઉપયોગ કરી નીચેના વિધાનો લખો એમ। તો લતાએ 6 વડા બનાવ્યા અને 3 બાળકોને સરખે ભાગે આપ્યા। તો કુલ વડા કેટલા છે? 6 અને લતાએ કેટલા બાળકોને આપ્યા? તો કે 3, બરાબર। તો હવે એમ કહે છે 3 બાળકોને સરખે ભાગે વહેંચો। તો 6 છેદમાં કુલ કેટલા હતા? તો કે 6 અને કેટલા બાળકોને આપ્યા? તો કે 3, બરાબર। તો 3, 2, 6। તો એટલે આપણે શું લખી શકશું? તો કે આવી રીતના તમારે દર્શાવવાનું છે, બરાબર। ભાંગાકાર નથી કરવાનો, પણ આ ભાંગાકારની રીતે, પછી આ જે ભાંગાકાર છે એને કઈ? તો કે અપૂર્ણાંકની રીતે છે દર્શાવવાના છે। તો 3/6, બરાબર। પછી છે શિક્ષકે 16 નોટબુકો 8 બાળકોને સરખે ભાગે આપી। તો કુલ નોટબુક કેટલી હતી? તો કે 16 અને કેટલા બાળકોને આપી? તો કે 8 બાળકોને। તો અહીંયા પણ 16/8 એટલે કુલ 16 હતી અને 8 બાળકોને છે આપી, બરાબર। આવી રીતના છે તમારે ભાંગાકાર કરવાનો અને પછી શું? તો કે અપૂર્ણાંકની રીતે દર્શાવવાનું થશે। હવે છે નીચે આપેલા અપૂર્ણાંકને શબ્દોમાં લખો। જો નીચે આપેલા અપૂર્ણાંક આપ્યા છે અહીંયા તમને, તો અપૂર્ણાંકને શું કરવાનું છે? તો કે શબ્દોમાં લખવાનું છે। 1/2 હોય તો 1/2, પછી 1/3 હોય તો 1/3, 1/4 હોય તો 1/4, એવું આપણે જોયું હતું। તો અહીંયા શું આપ્યું છે? 1/4। તો અહીંયા શું લખશું? 1/4, બરાબર। પછી છે 1/3 આપ્યું છે, 1/3, તો એને શું લખી શકાય? 1/3, બરાબર। પછી છે 1/2, તો આને કઈ રીતે લખી શકાય? 1/2। પછી છે 3/4, તો કઈ રીતે લખશો? હા, 3/4, બરાબર। આવી રીતના છે આપણે લખી શકીએ। હવે છે જોડકા જોડો। તો વિભાગ અ છે, ઉત્તર છે અને વિભાગ બ છે। વિભાગ અ ની અંદર અ, બ, ક અને ડ જ આપ્યા છે, જ્યારે બ ની અંદર 5 આપ્યા છે, જે સાચા છે એ આપણે લખવાના છે। તો પેલું છે 1/2, તો એની સામે શું આવશે? 1/2, એટલે કે ચોથું છે એ આવશે, બરાબર। પછી 1/4 એટલે 1/4, એટલે શું આવશે? તો કે પેલું છે એ આવશે। પછી ત્રીજામાં છે 3/4 આવશે, 3/4 એટલે 3/4, એટલે બીજું આવશે। અને છેલ્લું છે ડ, એમાં 1/5 છે, તો 1/5 છે એમાં 3 આવશે, બરાબર, એટલે ત્રીજું 1/5, બરાબર। એટલે આની અંદર આપણે શું? પ્રકરણની અંદર અડધું અને પાની અંદર આપણે આવી રીતના છે બધું, લીટર છે, કિલોગ્રામ છે, મીટર છે, પછી તો કે એના કેટલા આખું આપ્યું હોય તો એમાંથી એનો પહેલો ભાગ, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ કઈ રીતે આપણે એને લખી શકીએ એના વિશે શું? તો કે આપણે આની અંદર જોયું, બરાબર। ઘરે રહી અને તમારે શું? તો કે આ વિડીયો છે અમે મોકલીએ, એનું શું? તો કે તમારે ભણવાનું છે અને એની શું કરવાની છે? તો કે તમારે અભ્યાસ કરી અને તમારે જાતે છે મહેનત કરી અને શું? તો કે આગળ છે વધવાનું છે, બરાબર। અને આ શું? તો કે આની પ્રેક્ટિસ છે તમારે કરતી રહેવાની છે। હોમવર્ક આપીએ એ પણ તમે સરસ મજાનું રંગ પૂરવાનું છે, એ પણ શું? તો કે તમારે સરસ મજાની રીતે પૂર્ણ કરવાનું છે। આવજો।